નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે. તો દોસ્તો, વાત કરીએ ગુજરાતના હવામાનની. સાબરકાંઠા જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી. શિયાળુ પાકનું વાવેતર મોડું થાય તેવી શક્યતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં માવઠું થયું હતું. સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે કમોસમી વરસાદ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા અને ખેરજ પંથકમાં આજે સાંજે માવઠું થયું હતું. માવઠાને કારણે ઠંડીમાં વધારો થયો હતો. અચાનક વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં ખેરોજ, આગિયા, ચાંગોદ, બાવળકાંઠિયા, ઊંચી ધનાલ અને મટોડા સહિતના વિસ્તારોમાં આજે સવારે પવનો સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ દોસ્તો, સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના હાઈવે બનશે ટનાટન. કેન્દ્ર સરકારે 20,000 કરોડ રૂપિયા આપશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી મોટી જાહેરાત. ગુજરાતમાં હાઈવે અને નેશનલ હાઈવેની હાલત ખખડધોજ થઈ ગઈ છે. કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી મકાન માર્ગ વિભાગમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવે પર 35% કરતાં વધુના વાહન ભારણને ધ્યાનમાં લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ બહેનોને ખાસ સૂચના આપી છે. ફ્રીજમાં મૂકેલો લોટ ખરેખર સલામત છે કે નહીં, સત્ય જાણી આશ્ચર્યચકિત થઈ જશો. ઘણા ઘરોમાં ભોજનની શરૂઆત રોટલીથી થાય છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો વધારાનો લોટ ભેળવીને ફ્રીજમાં રાખી દેવાની ટેવ રાખે છે. કેટલાક તો સમય બચાવવા માટે રાત્રે જ લોટ ગૂંથીને બીજા દિવસની સવાર માટે ઠંડકમાં મૂકી આપે છે. પણ શું આદત તમારા આરોગ્ય માટે જોખમી બની શકે છે? તાજેતરમાં એક ફિટનેસ એક્સપર્ટ આ અંગે ચોંકાવનારી માહિતી આપી છે. તેમની માન્યતા મુજબ ફ્રીજમાં રાખેલો લોટ સુરક્ષિત માત્ર 12 કલાક માટે જ ગણાય છે. ત્યારબાદ તેમાં બેક્ટેરિયા વિકસવાની સંભાવના વધી જાય છે અને લોટનું પોષણ પણ ઓછું થવા લાગે છે. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં SIRની કામગીરી ઝડપે આગળ વધી રહી છે. ચૂંટણી પંચે બિગ અપડેટ આપ્યું છે કે રાજ્યમાં 73% SIR કામ પૂર્ણ થઈ ગયું છે અને 24.23 લાખ નામની કટોકટી સાથે પંચનો દાવો છે કે ઓછું ટર્નઆઉટ ટાળવા પ્રક્રિયા ઝડપથી આગળ વધે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ખાનગીકરણનો વધુ એક પડકાર. AC વેઇટિંગ રૂમ હવે પેડ. અમદાવાદ રેલવે સ્ટેશનમાં AC વેઇટિંગ રૂમ હવે ચાર્જેબલ બની ગયું છે. પ્રવાસીઓને 20 રૂપિયાનો નવો ચાર્જ ચૂકવવો રહેશે. ત્યારબાદ દોસ્તો, સમાચારમાં આગળ વાત કરીએ તો ઇટાલિયાનો હરસંઘવી પર પ્રહાર. ગોપાલ ઇટાલિયાનું તીખું વક્તવ્ય. બીજેપીના લોકોને જ્યારે પોલીસના પટ્ટા ઉતારે ત્યારે હરસંઘવીને કેમ વાંધો આવતો નથી? ત્યારબાદ દોસ્તો, સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. SC વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી જાહેરાત. ટોપ ક્લાસ સ્કોલરશિપ માટે નવા નિયમો. ટ્યુશન ફી સાથે હોસ્ટેલનું ભથ્થું મળશે. ખાનગી કોલેજો માટે 2 લાખની મર્યાદા નક્કી કરી. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો 50 લાખની ફિલ્મ કર્યો 15,000% નફો. લાલોક સદા કૃષ્ણ સાહિત્ય કમાણીનો આંકડો જોઈને બોલિવૂડ પણ ચૂક્યું. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો યુએનના રિપોર્ટમાં મોટો ખુલાસો. દુનિયાની 80% વસ્તી શહેરો તરફ ખસી રહી છે. ગામડાઓ થઈ રહેશે ખાલી. તો દોસ્તો, ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો 1 ડિસેમ્બરથી લાગુ થશે 5 મોટા નિયમ. LPG, પેન્શન, ટેક્સ, બેન્કિંગ સંબંધિત બદલાવ. સામાન્ય નાગરિક પર સીધી થશે અસર. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પેન્શનરો માટે ખુશ ખબર સામે આવી છે. 65 લાખથી વધુ લોકોને ફાયદો થશે. બજેટમાં પેન્શનમાં 8 ગણી વધારો કરવાની તૈયારી. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો RBIનો મોટો નિર્ણય. ક્રેડિટ કાર્ડ અપડેટની મર્યાદા ઘટાડી. હવે લોન મેળવવી થશે સરળ. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જહાં કામ વહાં હમ. ભાજપનો નવો નારો. બિહાર બાદ હવે બંગાળ પર ફોકસ. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીમાં તેજી. 3 દિવસમાં ચાંદીમાં 13,000નો ઉછાળો થયો. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જેલમાં ભૂખ હડતાલ. 40થી વધુ કેદીઓએ ખાસ સુવિધાના આક્ષેપો સામે વિરોધ નોંધાવ્યો.